જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આંદોલન છેડ્યું હતું। આપે જાણ્યું હશે કે કરડા પ્રથા જે આમ આદમી પાર્ટીના પ્રયાસોના કારણે જે રાજ્ય સરકારે ઓફિશિયલી બંધ કરવી પડી, તો આ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટીએ 9 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી। જામ ખંભાળિયાથી શરૂ થઈ અને ગતરોજ કચ્છમાં અમે 9મી કિસાન મહાપંચાયત કરી। એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, અને સાથે સાથે લગભગ 8000 થી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત કરી અને ખેડૂતોની શાઇન કેમ્પેન અમે કરાવડાવી હતી। અમારા જે 10 મુદ્દાઓ હતા એ મુદ્દાઓની માંગણીઓ સાથે ખેડૂતો પાસે અમારી ટીમો ગઈ હતી, ગામડે ગામડે, તાલુકે તાલુકે, અને એમાં લગભગ 80000 થી વધુ ખેડૂતોએ સિગ્નેચર કરી અને અમને સપોર્ટ કર્યો છે આ 10 મુદ્દાઓને લઈને। તો આ 10 મુદ્દાઓની જે માંગણીઓ છે એ માંગણીઓ હું ફટાફટ એમાં લેતો જઈશ। તમામ મંડીઓમાંથી કરડા પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને તમામને જેલ ભેગા કરવામાં આવે। આ બધી માંગણીઓ છે, વ્યાજબી છે, પોસિબલ થઈ શકે એવી માંગણીઓ છે। ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે। સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂતને, ભાગિયાઓને અને મજૂરોને, શ્રમિકોને પંજાબ સરકારની જેમ હેક્ટરે 50,000 વળતર આપવું અને એની એક જ મહિનામાં ચૂકવણી કરવી, આ અમારી ત્રીજી માંગણી છે। આપે જોયું હશે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દરેક ખેડૂતને એક જ મહિનામાં હેક્ટરે 50,000 રૂપિયા ચૂકવણી કરી છે, જ્યારે ગુજરાત સરકારે અહીંયા 10,000 કરોડનું પેકેજની મોટી વહાવાઈ લીધી, પરંતુ 22,000 રૂપિયા હેક્ટરે આપવાની જાહેરાત પણ કરી, પરંતુ માત્ર 2400 કરોડ રૂપિયા ચૂકવાના છે। પછી ગુજરાત સરકારે ચૂકવવાની મનાઈ કરી દીધી છે, અથવા તો એ ગલાતલા કરી રહી છે। અને એમના અમારી પાસે પુરાવા છે, કેટલાય ખેડૂતો છે મારી પાસે પુરાવા છે કે જેમાં ખેડૂતોને જે સહાય જે 2 હેક્ટર કે પોણા 2 હેક્ટરની મર્યાદા મળે છે, પોણા 2 હેક્ટરનું નુકસાન છે। ખેડૂતોએ વીસી મારફતે પોણા 2 હેક્ટરનું ફોર્મ ભર્યું, જ્યારે ઉપરથી સહાયની જે આંકડા છે એ બદલી અને 0.30 કરી દીધું, એટલે કે માત્ર 30 ગુઠા કરી દીધા। આ પ્રકારની જે ગેમ ભાજપે ખેલી છે, એટલે એને રૂપિયા ના ચૂકવવા પડે એ માટે એને કર્યું છે, જે માત્ર 2400 કરોડ રૂપિયા ચૂકવાયા છે, બાકી કોઈ ખેડૂતોને ચૂકવવામાં ઠાગાઠૈયા કરી છે। એટલે એક તો 50,000 રૂપિયા હેક્ટરે પંજાબ સરકાર આપ્યું, ભાજપે ન આપ્યું, 22,000 આપ્યા, 22,000 જાહેર કર્યા તો 22,000 પૂરા ન આપ્યા। એટલે આ એક મુદ્દો છે। પછી ડેરી અને પશુપાલકોને તમામ સંઘોમાં ભાવ ફેર સીધો તેમના ખાતામાં અને સમયસર મળવો જોઈએ। આ મારી માંગણીઓ એવી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં આજે પણ બેફામપણે ડેરીઓમાં લૂંટ ચાલે છે। આપણે મોડાસામાં પણ જોયું હશે, ખેડૂતોએ મરવું પડ્યું ભાવફેર માટે। એટલે પશુપાલક અને ખેડૂતોને સીધું ભાવફેર આપવામાં આવે દરેક જગ્યા ઉપર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, અને એ સમયસર ચૂકવવામાં આવે। ખેડૂતોએ આંદોલન ન કરવું પડે એ પણ અમારી માંગણી છે। ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી આપવામાં આવે। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે, માત્ર 3 વર્ષ હજી પૂરા થયા છે સરકારને। હળદર અને સાબરડેરી આંદોલનના ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે। તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી એટલે ન્યૂનતમ આધાર જે ભાવ છે, એમએસપી છે, એ પર કરવામાં આવે અને વ્યવસ્થિત સમયસર કરવામાં આવે। આ અમારી માંગણી છે। ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે। તમે જુઓ અત્યારે ખાતરો, જ્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે ખાતરો બ્લેકમાં વેચાય છે। ખાતરની ખેડૂતોએ મોટી મોટી લાઈનોમાં ઉભું રહેવું પડે છે। કોઈ ભાજપના દલાલો હોય એના સિવાય કોઈને ખાતર મળતું નથી। એટલે આ જે આખી વસ્તુ છે એ બંધ કરવામાં આવે ને એવી વ્યવસ્થા કરવામાં આવે કે ખાતર સમયસર એની ઉપલબ્ધિ કરવામાં આવે। શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ મિલો ફરીથી શરૂ કરવામાં આવે। અને દર વર્ષે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે એ 1 ઓક્ટોબરથી દર વર્ષે શરૂ કરવામાં આવે। એમાં પણ આ લોકો નાટક કરે છે।
તો મિત્રો આ માંગણીઓને લઈને અમે નવું કિસાન મહાપંચાયત કરી છે. ખેડૂતોને 80,000 ખેડૂતોની સાઇન કેમ્પેનમાં સાઇન લીધી છે અને અમે મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે. અમારા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ લેટર લખી અને મુખ્યમંત્રીને અમારું પ્રતિનિધિત્વ મંડળ માટે સમય માંગ્યો છે. આવતીકાલે અમે ધારાસભ્યશ્રીઓ, અમારું પ્રતિનિધિત્વ મંડળ, હું મારા સહિત બધા મુખ્યમંત્રીને મળવા જશે અને મુખ્યમંત્રીને અમારી આ 10 માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે. અને જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે. તો આ મુદ્દે આજે આપ સૌને મળવાનું થયું છે. મારું એટલું જ વિનંતી છે મુખ્યમંત્રીશ્રીને કે આવતીકાલે આમ આદમી પાર્ટીનો જે પ્રતિનિધિત્વ આપને મળવા માટે સમય માંગ્યો છે, આપ મળો અને આ થઈ કેમ શકે એ પણ અમે મુખ્યમંત્રીની જરૂર પડશે તો આંકડા સાથે કહેશું કે આ પોસિબલ છે. આ બધી માંગણીઓ એવી નથી કે કોઈ માંગણીઓ બાકી પોસિબલ ન થાય એવી. તો આ મામલે અમે આવતીકાલે બપોરે 12 વાગે મુખ્યમંત્રી કાર્યાલય જવાના છીએ. આપ મીડિયા સૌને પણ અમે આમંત્રિત કરીએ છીએ. બીજો એક સવાલ એ છે કે ગુજરાતમાં અત્યારે જંગલ રાજ જેવી સ્થિતિ થઈ ગઈ છે. ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. છેલ્લા 10 દિવસની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં 3 બાળાઓ ઉપર બળાત્કાર થયું છે. 5 વર્ષની, આજે હમણાં જ ગાંધીનગરમાં દુષ્કર્મ થયું છે. 5 વર્ષની બાળકી છે, એની સાથે દુષ્કર્મ થયું છે. એની હાલત ખૂબ જ નાજુક છે. રાજકોટમાં તમે જુઓ 4 ડિસેમ્બરે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની અને એ હાલત પણ, એમની હાલત પણ નાજુક છે. અને ભાવનગરમાં પણ આજે જ ઘટના બની છે. 5 વર્ષની બાળકી પર 60 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ કર્યું છે. એટલે ગુજરાતમાં ફાંકા ફોજદારી મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને મારી વિનંતી છે કે જ્યારે પશ્ચિમ બંગાળમાં બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી ડોક્ટર બેન સાથે, ત્યારે મુખ્યમંત્રીશ્રીને એટલું જ્ઞાન આવ્યું હતું આપણા મુખ્યમંત્રીશ્રીને કે એમણે ઉપવાસ કર્યા હતા, પ્રતિક ઉપવાસ 1 દિવસ કર્યા હતા મંત્રીમંડળ સાથે. અને એટલું બધું વધારે જ્ઞાન આવ્યું એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો હતો કે કેમ, કઈ રીતે આ બધું થાય છે અને અટકાવી શકાય અને કઈ રીતે કડકમાં કડક સજા કરાવી શકાય. એ ઓન પેપર છે. ત્યારે મારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને કહેવું છે કે આ ગુજરાતની દીકરીઓ ઉપર બળાત્કાર, 5-5 વર્ષની ફૂલ જેવી દીકરીઓ ઉપર બળાત્કાર થયું છે. તમારામાં જરા પણ દયા હોય, તમારા મંત્રીઓમાં પણ દયા હોય તો 1 દિવસનો પ્રતિક ઉપવાસ કરો અને કડકમાં કડક સજા થાય અને ગુજરાતમાંથી ફરીથી જે જંગલ રાજમાંથી ગુજરાત શાંતિપ્રિય બને એવી અમે માંગણી કરીએ છીએ. અત્યારે ગુજરાતમાં જુઓ બેફામપણે દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, બેફામપણે અત્યારે દીકરીઓ ઉપર બળાત્કારો થાય છે અને છતાંય કોઈ કાનૂન વ્યવસ્થા નથી. પોલીસનો માત્ર ને માત્ર ઉપયોગ ખેડૂતોને કચડવામાં કરે છે. આપે જોયું હશે અદાણી દ્વારા જે લાઈનો નાખવામાં આવી રહી છે એની ગ્રીડ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાંથી 5,000 જેટલા ખેડૂતો એકઠા થયા ત્યારે હજારોની સંખ્યામાં પોલીસ ખડકી દઈ અને બહેનો, માતાઓ, દીકરીઓને માર્યું ભાજપના ઈશારે. ત્યારે પોલીસ આમાં રોકાયેલી રહે છે. ભાજપના નેતાઓની સુરક્ષામાં, ભાજપના નેતાઓના ધંધાની સુરક્ષામાં કે ભાજપના ઉદ્યોગપતિઓની, માનીતા ઉદ્યોગપતિઓની સુરક્ષામાં પોલીસને સમય મળે છે. પરંતુ ફૂલ જેવી દીકરીઓ ત્યારે વિંધાઈ રહી છે, પીખાઈ રહી છે. નરાધમોના હાથે, રાવણ જેવા લોકોને હાથે પીખાઈ રહી છે. ત્યારે આ ગુજરાત સરકારને જરા પણ સંવેદનશીલતા નથી. એ દુઃખ સાથે કહેવું પડે છે. અત્યારે ગુજરાતને બિહાર બનાવી દેવામાં આવ્યું છે. ગુજરાત અત્યારે જંગલ રાજમાં ફેરવાઈ ગયું છે. આ ભાજપની સરકારે ગુજરાતમાં જંગલ રાજ જેવી સ્થિતિ પેદા કરી દીધી છે. ગઈકાલે અમારે કિસાન મહાપંચાયતમાં બહેનો આવી હતી, દારૂના અડ્ડાના એડ્રેસ આપતી હતી અને એવું કહેતી હતી કે અમારા 22 વર્ષના દીકરાઓ દારૂમાં અત્યારે હોમાઈ રહ્યા છે. તો એને ગુજરાતની મુખ્યમંત્રી કે ગૃહમંત્રીની પોલીસ ને એટલો સમય નથી મળતો કે દારૂના અડ્ડાઓ બંધ કરીએ. ડ્રગ્સ બેફામ મળે છે, એમડી ડ્રગ્સ મળે છે. તમે જુઓ ડ્રગ્સ
હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, નહીં પકડાતું હશે કેટલું હશે, અને કેટલાય દીકરા દીકરીઓની જિંદગીઓ બરબાદ ભાજપ સરકાર કરી રહી છે. અને ખાસ કરીને મધ્યમ વર્ગ, જે શહેરી વર્ગે ભાજપને ખોબલે ખોબલે મત આપ્યો છે, એ જ શહેરી વર્ગને ભાજપે ટાર્ગેટ કર્યું છે અને દીકરા દીકરીઓને ડ્રગ્સમાં હોમી રહ્યું છે. એટલે હું તમામને વિનંતી કરું છું કે ભાજપના આ જંગલ રાજમાંથી આપણે મુક્તિ મેળવવી પડશે, નહીં તો સ્થિતિ એવી આવશે